નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું શીતલ પટેલ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. મહીસાગર તથા પંચમહાલ જિલ્લાના 3 ગુનાઓ ફરાર આરોપી LCBના હાથે ઝડપાયો. મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB દ્વારા અલગ અલગ ટીમોની રચના કરી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન LCBના અહેકો ધર્મેશભાઈ રમણભાઈને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના તેમજ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનના તેમજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનાઓના નાસ્તા ફરતા આરોપી અકીબ જાવેદ રફીક મિસ્ત્રી રહેઠાણ ગોધરાને લુણાવાડા બસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલો આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સંબંધિત પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપવાની તજવીજ કરવામાં આવી રહી છે. રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર.